નમસ્કાર, વંદે માતરમ. હું હેતલ પરમાર શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 3માં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં લેસન નંબર 11 અવર વ્હીકલ્સ એટલે કે આપણા વાહનો વિશેની વાત કરવાની છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદા જુદા સ્થળે જવા માટે જુદા જુદા વાહનનો ઉપયોગ કરીએ છીએ. તો એ કયા કયા વાહનનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એ વાહનો વિશે જાણીશું. પણ એ જાણવા પહેલાં આપણે પહેલેના સમયમાં કયા વાહનોનો ઉપયોગ થતો હતો એ જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલેના સમયમાં સમય એટલે કે ટાઈમમાં અવર જવર એટલે કે આવવા જવા માટે ઘોડા એટલે કે હોર્સ, ઊંટ એટલે કેમલ, બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી એટલે કે બુલેટ કાર્ટ, હોર્સ કાર્ટ અને કેમલ કાર્ટ, આ બધા વાહનોનો ઉપયોગ થતો હતો. પહેલાંના સમયમાં છે ને, જ્યારે વાહનો નહીં હતા તો આ જે બધા પ્રાણીઓ છે ને, તો એ પ્રાણીઓનો ઉપયોગ થતો હતો એક જગ્યાએથી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે. તો આ બધા જે પ્રાણીઓ છે એના ઉપર બેસીને લોકો સવારી કરતા હતા. તો વધુ વ્યક્તિ માટે બળદગાડી એટલે કે બુલોક કાર્ટ. તો એ કેવી હોય ખબર છે કે બળદ હોય એની પાછળ જે હાથ લારી હોય ને એવી એક ગાડી બાંધી દેવામાં આવતી હતી. તો એ થઈ જાય બુલોક કાર્ટ, હોર્સ કાર્ટ અને કેમલ કાર્ટ, બરાબર છે. આ બધા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો પહેલેના સમયમાં, જ્યારે વાહનો હતા નહીં ત્યારે. હવે ત્યાર પછી આધુનિક યુગમાં એટલે કે આપણો જે વર્તમાન યુગ ચાલે છે, બરાબર છે, ધીરે ધીરે સમય જવા લાગ્યો અને વર્તમાન સમયમાં વાહન વ્યવહાર માટે યાંત્રિક શોધખોળો થઈ, બરાબર છે. એ શોધખોળોને કારણે કેટલાક વાહનો આવ્યા, જેવા કે મોટર એટલે કાર, બસ એટલે બસ, ટ્રક એટલે કે ટ્રક, ટ્રેન એટલે કે ટ્રેન, વિમાન એટલે એરોપ્લેન, હેલિકોપ્ટર, સ્ટીમર, મેટ્રો ટ્રેન જેવા યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય છે. તમે વિદ્યાર્થી મિત્રો જુઓ જ છો કે અત્યારે આપણે જો ઘરેથી સ્કૂલે જવું હોય ને તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો બસમાં જઈએ છીએ, બરાબર છે. કોઈ વેનમાં આવે છે, કોઈ બસમાં આવે છે. અગર કોઈનું સ્કૂલ ઘરથી નજીક હોય ને તો એ લોકો સાયકલ પર પણ જાય છે, બરાબર છે. તો આ રીતે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો છે. કેટલા પ્રકારના માર્ગો તો 4 પ્રકારના માર્ગો છે. એ કયા કયા છે તો જોઈએ. સડક માર્ગ, બીજો છે હવાઈ માર્ગ, ત્રીજો માર્ગ છે રેલ માર્ગ અને ચોથો માર્ગ જળમાર્ગ. આ 4 માર્ગોનો આપણે ઉપયોગ કરતા છે. સૌપ્રથમ તો આપણો ભારત દેશ છે ને ગામડાઓનો દેશ છે. તો ગામડાઓનો દેશ હોવાથી આપણા દેશમાં સડક માર્ગ વધારે જોવા મળે છે. આપણા દેશમાં સડક માર્ગ વધારે છે. તો સડક માર્ગમાં કયા કયા વાહનો ચાલી શકે તો બસ, કાર, રિક્ષા, ટ્રક, સ્કૂટર, સાયકલ, આ બધા વાહનો છે તે સડક પર ચાલી શકે છે. હવે છે હવાઈ માર્ગ. તો હવાઈ માર્ગ એટલે કે હવાઈ મુસાફરી કરવા માટે, બરાબર. હવાઈ મુસાફરી કરવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે. અને આ હવાઈ માર્ગ છે ને તે કેવો છે ખબર કે ઓછા સમયમાં લાંબા અંતરનું આપણે અંતર કાપી શકીએ છીએ. તે માટે હવાઈ માર્ગ ઉપયોગી થાય છે. હવાઈ માર્ગમાં રોકેટ, હેલિકોપ્ટર, વિમાન, આ બધા વાહનોનો ઉપયોગ થાય છે. પછી છે રેલ માર્ગ. તો રેલ માર્ગ એટલે કે ત્યાં ટ્રેન ચાલે છે, બરાબર. તો ટ્રેન કેટલી મોટી હોય છે તમે બધાએ જોયા જ હશે, બરાબર છે. જે ટ્રેન હોય તેમાં કેટલા બધા ડબ્બાઓ હોય છે. તો આ બધા ડબ્બાઓ મતલબ કેટલા બધા મુસાફરો એકસાથે એ ટ્રેનમાં અવર જવર કરી શકે છે. જ્યારે આપણે સાયકલ હોય તો સાયકલ પર એક જ વ્યક્તિ અવર જવર કરી શકે છે, બરાબર છે. પરંતુ આ જે ટ્રેન છે તો ટ્રેનમાં એકસાથે ઘણા બધા મુસાફરો મુસાફરી કરી શકે છે. તો તે માટે છે રેલ માર્ગ. અને ટ્રેન સસ્તી અને લાંબી મુસાફરી કરવા માટે ટ્રેન ખૂબ જ જરૂરી
છે। આ મુસાફરી કરવા માટે ટ્રેનનો ઉપયોગ થાય છે। પછી ચોથો માર્ગ છે જળમાર્ગ। જળમાર્ગ એટલે કે આપણે દરિયાઈ મુસાફરી કરવી હોય તો દરિયાઈ મુસાફરી કરવા માટે જળમાર્ગનો ઉપયોગ થાય છે। તો જળમાર્ગ માટે હોડી, વહાણ, સ્ટીમર, જહાજ આ બધા વાહનોનો ઉપયોગ થાય છે। એ વાહનોમાં આપણે જળમાર્ગની મુસાફરી કરી શકીએ છીએ। તો આપણા ગુજરાતના કેટલા માર્ગો છે? 4 માર્ગો, સડક માર્ગ, હવાઈ માર્ગ, રેલ માર્ગ અને જળમાર્ગ। હવે એના પછી આપણે જોઈએ તો ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલ માર્ગ અને સડક માર્ગ નથી, જ્યાં પર્વતવાળો વિસ્તાર છે તો પર્વતવાળા વિસ્તારમાં સડક માર્ગ પણ નથી અને રેલ માર્ગ પણ નથી, તો તેવા વિસ્તારોમાં રોપવે, જે રોપવે આવે તમે કદાચ જોયું હશે, બરાબર, જો તે રોપવેની વ્યવસ્થા કરવામાં આવે છે। એટલે પર્વતવાળા વિસ્તારો પર જવા માટે રોપવેમાં આપણે જઈ શકીએ છીએ। અને કદાચ તમે કોઈક બેઠા પણ હશે રોપવેમાં, બરાબર, એની મુસાફરી પણ તમે કરી જ હશે। હવે ત્યાર પછી જોઈએ વાહન એટલે કે વ્હીકલ્સ અને તેના ઉપયોગો। હવે વાહન હોય તો તેના કઈ રીતે આપણે ઉપયોગ કરતા છે તે આપણે જોઈએ તો હાથલારી। તો હાથલારીમાં કેટલા પૈડા હોય? તો 4 પૈડા હોય, બરાબર। હાથલારી તમે જોઈ હશે। તો હાથલારી કઈ રીતે ઉપયોગી થાય છે? તો શાકભાજી, ફળો, અન્ય સામાન વેચવા માટે હાથલારીનો ઉપયોગ થાય છે। એ પણ એક વાહન જ કહેવાય, બરાબર છે। તો એના કેટલા પૈડા હોય છે? 4 પૈડા હોય છે। ત્યાર પછી છે પોસ્ટવાન। પોસ્ટવાન એટલે કે ટપાલવાન, બરાબર છે। પોસ્ટ એટલે કે ટપાલ, આપણા ઘરે ટપાલ આવતી હોય, બરાબર, પણ એ પોસ્ટ ઓફિસમાં બધી ટપાલ એકસાથે લઈ જવા માટે પોસ્ટવાનનો ઉપયોગ થાય છે। તો પોસ્ટવાનમાં કેટલા પૈડા હોય છે? 4 પૈડા હોય છે। તો તે ટપાલ લાવવા લઈ જવા માટે પોસ્ટવાનનો ઉપયોગ થાય છે। હવે છે ટ્રાઇસિકલ। હવે ટ્રાઇસિકલમાં 3 પૈડા હોય છે। કેટલા પૈડા હોય છે? 3 પૈડા હોય છે। તો ટ્રાઇસિકલ તમે તમારી બુકમાં, પર્યાવરણની બુકમાં તમે જોઈ શકો છો કે ટ્રાઇસિકલ કેવી આવે છે, બરાબર। તો ટ્રાઇસિકલમાં 3 પૈડા હોય છે અને જે વિકલાંગ એટલે કે જે અપંગ વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા માટે ટ્રાઇસિકલનો ઉપયોગ કરતા હોય છે। હવે એના પછી છે ટ્રેક્ટર। તો ટ્રેક્ટરમાં 4 પૈડા હોય છે અને એના પૈડા આગળના જે 2 પૈડા હોય છે ને તે નાના હોય છે અને એની પાછળ જે બીજા 2 પૈડા હોય ને તે આગળના પૈડા કરતાં કેવા હોય છે? તો મોટા હોય છે। તો એમાં કેટલા પૈડા? 4 પૈડા હોય છે અને તે ખેતીકામ માટે ઉપયોગીમાં આવે છે। ટ્રેક્ટરનો ઉપયોગ આપણે ખેતીકામ માટે કરી શકીએ છીએ। હવે છે એમ્બ્યુલન્સ। તો એમ્બ્યુલન્સમાં પણ 4 પૈડા હોય છે। તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓ એટલે કે જે પેશન્ટ હોય તે, તો પેશન્ટને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે। હવે એના પછી છે ટ્રેન। તો આપણે ટ્રેનનું તો આપણે આગળ પણ જોયું, તો ટ્રેન વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે। ટ્રેનમાં સસ્તી અને સરળ મુસાફરી કરવા માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ત્યાર પછી છે વિમાન। તો વિમાન એ હવાઈ માર્ગની મુસાફરી કરવા માટે ઉપયોગમાં આવે છે। ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી કરી શકાય છે। શેમાં? તો વિમાનમાં, બરાબર। તો આપણે આ બધા વાહનો વિશે જોયું। તો તમે પણ તમારી નોટમાં બીજા વાહનોના નામ લખજો અને એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ ઉપયોગ તમે લખજો। હવે પછી જોઈએ કે વાહનોનો અવાજ। તો વિદ્યાર્થી મિત્રો, તમે દરેક વાહનોનો અવાજ જુદો જુદો હોય છે, બરાબર, એના હોર્ન વાગતા હોય છે। તો અમુક વાહનોના અવાજ પરથી પણ આપણે ઓળખી શકીએ છીએ કે કયા વાહનોનો કેવો અવાજ હોય છે। તો આપણે જોઈએ તો છુક-છુક। તો છુક-છુક અવાજ કયા વાહનનો હોય છે? તો છુક-છુક અવાજ એ ટ્રેનનો હોય છે, બરાબર। તો આપણે અહીંયા લખીશું ટ્રેન। ટ્રેન કેવી રીતે ચાલે? છુક-છુક કરતી ચાલે, બરાબર ને। તો ટ્રેનનો અવાજ છુક-છુક આવે ને અવાજ એટલે આપણે જાણી જઈએ કે ટ્રેન આવી, બરાબર છે। હવે ત્યાર પછી છે પમ-પમ। પમ-પમ શેનો અવાજ હોય છે? તો મોટર કાર હોય ને તો તેનો અવાજ કેવો હોય? પમ-પમ। એનો જે હોર્ન વાગે ને તે પમ-પમ કરતો વાગે છે। હવે પછી છે ઘર। તો ઘર અવાજ શેનો આવે? તો તમને ખબર છે કે આપણે જો બહાર ઊભા હોઈએ ને પછી આકાશમાં વિમાન જતું હોય તો વિમાનનો અવાજ કેવો આવે? ઘર એવો અવાજ આવતો હોય છે। એટલે આપણે આકાશમાં જોવા લાગીએ કે હા જુઓ વિમાન ચાલ્યું, બરાબર ને। તો ઘર અવાજ શેનો આવે છે? વિમાનનો આવે છે। ત્યાર પછી છે પીપ-પીપ।
તો પીપ પીપ અવાજ કોનો આવે? તો પીપ પીપ અવાજ એ સ્કૂટરનો આવે છે. પછી છે તપ તપ. તો તપ તપ અવાજ કોનો આવે? તપ 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 કરીને ચાલતું હોય તો તપ તપ અવાજ આવે ઘોડાગાડીનો. બરાબર, એ તપ તપ કરીને આવતું હોય ને એટલે આપણને ખબર પડી જાય છે કે ઘોડાગાડી આવી. બરાબર, આ અવાજ પરથી આપણે ઓળખી જઈએ છીએ. હવે પછી છે ટ્રીન ટ્રીન. તો આપણે સાયકલ ચલાવતા હોઈએ, બરાબર ને, અને સાયકલમાં આપણી જે બેલ હોય, બરાબર, તો તેને આપણે વગાડીએ તો તેનો અવાજ કેવો આવે છે? તો ટ્રીન ટ્રીન અવાજ આવે છે. તો ટ્રીન ટ્રીન અવાજ કોનો છે? તો એ અવાજ છે સાયકલનો. આ રીતે આપણે જુદા જુદા વાહનોનો અવાજ પરથી આપણે ઓળખી જઈએ છીએ કે આ અવાજ કયા વાહનોનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાહનો વિશે શીખ્યા, બરાબર છે. તો તમારે શું કરવાનું છે? તમારે તમારી બુકમાં વિવિધ વાહનોના નામ લખજો, એના ઉપયોગો લખજો અને એનો અવાજ કેવો આવે છે એ તમે તમારી બુકમાં તૈયાર કરજો. હવે આગળનો વિડીયો આપણે આગળના લેક્ચર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.